તો ધોરણ 12 કોમર્સની પરીક્ષા પૂરી. હાશ, હવે થોડો આરામ. પણ સાથે જ મનમાં એક મોટો સવાલ પણ ઊભો થાય છે ખરું ને કે ભાઈ હવે આગળ શું? જુઓ, આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે, પણ જરાય ગભરાવાની જરૂર નથી. ચાલો આજે આપણે સાથે મળીને એવા રસ્તાઓ શોધીએ જે કારકિર્દીને એક નવી જ ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આ એ જ સવાલ છે જે અત્યારે દરેક કોમર્સ સ્ટુડન્ટના મનમાં ચાલી રહ્યો છે. અને હા, થોડી ચિંતા થવી સ્વાભાવિક છે. પણ ખબર છે, આ સવાલ કોઈ સમસ્યા નથી, પણ એક બહુ જ રોમાંચક સફરની શરૂઆત છે. સામે એટલા બધા વિકલ્પો છે ને કે સાચો રસ્તો શોધવાની મજા જ કંઈક અલગ છે. એટલે જ આને મૂંઝવણ તરીકે નહીં, પણ એક તક તરીકે જુઓ. કોમર્સ પછી અસંખ્ય દરવાજા ખુલ્લા છે, અને દરેક દરવાજો એક ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. બસ સવાલ એટલો જ છે કે કયો દરવાજો પસંદ કરવો. તો ચાલો આપણે સાથે મળીને એ દરવાજાઓની પાછળ શું છુપાયેલું છે તે શોધીએ. તો તૈયાર છો? આપણી આ સફરનો પહેલો પડાવ છે એ સમજવાનો કે કોમર્સ પછીની દુનિયા ખરેખર કેટલી વિશાળ અને તકોથી ભરેલી છે. ચાલો આ દુનિયામાં છુપાયેલી શક્યતાઓને ઉજાગર કરીએ. અહીંયા એક સૌથી મોટી ગેરસમજ દૂર કરવાની જરૂર છે. મોટાભાગના લોકો માને છે કે કોમર્સ એટલે બસ અકાઉન્ટિંગ. પણ ના, વાસ્તવમાં કોમર્સ એક માસ્ટર કી જેવું છે. આ એક જ ચાવીથી મેનેજમેન્ટ, લો, ટેકનોલોજી અને હા, ક્રિએટિવ ફિલ્ડના પણ દરવાજા ખુલી શકે છે. ઓકે, તો હવે વાત કરીએ એવા રસ્તાઓની જે સીધા જ ટોચ પર એટલે કે શિખર પર લઈ જાય છે. આ કોર્સ એ લોકો માટે છે જેમને મોટા પડકારો ગમે છે અને જેઓ પોતાની ઇન્ડસ્ટ્રીમાં એકદમ ટોચનું સ્થાન મેળવવા માંગે છે. હા, મહેનત ઘણી છે, પણ સફળતા પણ એટલી જ જબરદસ્ત છે. કોમર્સની દુનિયામાં આ ત્રણ નામો સોનાની જેમ ચમકે છે: CA, CS અને CMA. આ ફક્ત ડિગ્રીઓ નથી, પણ એક સ્ટેટસ છે, પ્રતિષ્ઠાની ગેરંટી છે. જેમને પણ કોર્પોરેટ જગતમાં લીડર બનવું છે, તેમના માટે આ ત્રણ વિકલ્પો સૌથી શ્રેષ્ઠ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA. એમને કોઈપણ કંપનીના ફાઇનાન્શિયલ ડોક્ટર કહી શકાય. એમનું કામ એ જોવાનું છે કે કંપનીના બધા હિસાબો બરાબર છે કે નહીં અને બધા કાયદાઓનું પાલન થાય છે કે નહીં. આ માત્ર નોકરી નથી, પણ એક બહુ મોટી જવાબદારી છે જે કારકિર્દીને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. જુઓ, જો CA કંપનીનું નાણાકીય સ્વાસ્થ્ય સંભાળે, તો CS એ ખાતરી કરે છે કે કંપની કાયદાકીય રીતે એકદમ બરાબર ચાલે. અને CMA શું કરે? એ સુનિશ્ચિત કરે છે કે કંપનીનો દરેક રૂપિયો યોગ્ય જગ્યાએ વપરાય, જેથી નફો વધી શકે. ટૂંકમાં આ ત્રણેય મળીને કંપનીની કરોડરજ્જુ બને છે. કોઈપણ મોટી ઇમારત માટે મજબૂત પાયાની જરૂર પડે છે, બરાબર ને? તો હવે આપણે એવા કોર્સ વિશે વાત કરીશું જે કારકિર્દીનો મજબૂત પાયો નાખે છે. આ ડિગ્રીઓ ભવિષ્યમાં કોઈપણ દિશામાં આગળ વધવાની ફ્લેક્સિબિલિટી આપે છે. તો અહીં 4 સૌથી પોપ્યુલર ગ્રેજ્યુએશન કોર્સ છે. BCom એકદમ ક્લાસિક અને મજબૂત વિકલ્પ છે. BBA મેનેજમેન્ટની દુનિયામાં લઈ જાય છે. BCA ટેકનોલોજીના દરવાજા ખોલે છે. અને BCom LLB કાયદા અને બિઝનેસનું એક પાવરફુલ કોમ્બિનેશન છે. ચાલો આ દરેકને જરા ડિટેલમાં સમજીએ. BCom એટલે કારકિર્દીનું લોન્ચપેડ. આ એક એવો મજબૂત પેસ છે જેના પરથી આગળ જઈને MCom, MBA કે પછી CA જેવી ઊંચી ઉડાન ભરી શકાય છે. આ કોર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ભવિષ્યમાં બધા જ રસ્તા ખુલ્લા રાખે છે. તો અહીં પસંદગી એકદમ સ્પષ્ટ છે. જો લોકોને મેનેજ કરવા, ટીમ ચલાવવી અને બિઝનેસને આગળ વધારવામાં રસ હોય તો BBA બેસ્ટ છે. અને જો કોમ્પ્યુટર, કોડિંગ અને ટેકનોલોજીની દુનિયામાં કંઈક નવું કરવું હોય તો BCA એના માટેનો સીધો રસ્તો છે. અને યાદ રાખજો, આ બંને ક્ષેત્રોનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. ચાલો હવે વાત કરીએ એ લોકો માટે જેમને કંઈક હટકે કરવું છે, જો ભીડથી અલગ ચાલવા માંગે છે. આ એવા રસ્તાઓ છે જે કોઈ ખાસ શોખને એક પ્રોફેશનમાં બદલી શકે છે. જો પરંપરાગત રસ્તાઓ પર ચાલવું ન ગમતું હોય તો અહીં કંઈક ખૂબ જ રસપ્રદ મળી શકે છે. શું શેરબજારના ઉતાર-ચઢાવ જોઈને રોમાંચ થાય છે? કે પછી બેન્કિંગ અને ઇન્સ્યોરન્સની દુનિયા પોતાની તરફ ખેંચે છે? જો હા, તો આ સ્પેશિયલાઇઝ ડિગ્રીઓ સીધા જ એક્શનની વચ્ચે લઈ જશે. આ કોર્સ કર્યા પછી તે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાત બની શકાય છે. કોમર્સ અને ક્રિએટિવિટી, આ મિશ્રણ અદ્ભુત પરિણામો આપી શકે છે. વિચારો, ડિજિટલ માર્કેટિંગમાં બજેટ અને ROI સમજવું કેટલું જરૂરી છે, જે કોમર્સનો પાયો છે. એ જ રીતે કોઈ મોટી ઇવેન્ટ કે હોટેલ મેનેજ કરવામાં પણ ફાઇનાન્સનું જ્ઞાન સફળતાની ચાવી બની જાય છે. આ ક્ષેત્રોમાં ગ્રોથની અપાર તકો છે.
આપણે ઘણા બધા રસ્તાઓ જોયા, શિખર પર પહોંચવાના રસ્તા, મજબૂત પાયો નાખવાના રસ્તા અને કંઈક નવું કરવાના રસ્તા. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધામાંથી પોતાના માટે શ્રેષ્ઠ કયો રસ્તો છે? ચાલો એક સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે આ બધી માહિતીને એક જ જગ્યાએ જોઈએ. આ ટેબલ નિર્ણય લેવાનું ઘણું સરળ બનાવી દેશે. જુઓ, એક તરફ CA અને BCom LLB જેવા કોર્સ છે જેમાં લગભગ 5 વર્ષનું રોકાણ છે, પણ એ તમને એક્સપર્ટ બનાવે છે. બીજી બાજુ 3 વર્ષની ડિગ્રીઓ છે જે તમને ઝડપથી નોકરી માટે તૈયાર કરે છે. હવે સવાલ એ છે કે કોઈ લાંબી રેસનો ઘોડો બનવા માંગે છે કે પછી ઝડપી શરૂઆત કરવા? તો આ બધી માહિતી જોયા પછી હવે થોડું આત્મમંથન કરવાનો સમય છે. પોતાની જાતને પૂછવાનું છે કે મને શું ગમે છે, મારી શક્તિઓ શું છે, મને આંકડાઓમાં મજા આવે છે કે પછી લોકોને મેનેજ કરવામાં, ટેકનોલોજી મને આકર્ષે છે કે પછી કાયદાની દુનિયા બોલાવી રહી છે? આ સવાલોના જવાબ જ સાચો રસ્તો બતાવશે. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. કોઈ પણ કોર્સ સારો કે ખરાબ નથી હોતો. સફળતાનો આધાર માત્ર એ વાત પર નથી કે કયો રસ્તો પસંદ કર્યો, પણ એ વાત પર છે કે એ રસ્તા પર કેટલી રુચિ અને મહેનતથી ચાલવામાં આવે છે. એટલે જે પણ પસંદ કરો, બસ તેમાં પોતાનું શ્રેષ્ઠ આપો. ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.